તિલહ ચિહ્ન ધ્યાન એક વખત અવશ્ય આવી રીતે ધ્યાન કરો. ભગવાનમાં ચોક્કસ જોડાણ થશે. સાગ ધ્યાન કરતી વખતે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ઉચ્ચાર સાથે ભગવાનની મૂર્તિ પોતાના હૃદયમાં ધારવી. સૌ પ્રથમ સીધા ટટ્ટાર બેસીને 2 હાથ ખોળામાં રાખીને બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને એવો સંકલ્પ કરવો કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું તેજોમય શુદ્ધ સ્વરૂપ છું. એમ દેહથી જુદો સત્તારૂપ થઈ પોતાના હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારો. ભગવાનનું જે સ્વરૂપ પોતાને ગમતું હોય તે જ સ્વરૂપ ધારવાનું. શ્રીજી મહારાજના 2 ચરણાવિંદના તળામાં ઉધ્વ રેખા છે. તે કેવી છે તો અંગૂઠાના પાસેની જે આંગળીઓ તેની 2 કોરેથી નીકળી છે અને પાણીની 2 કોરે નીકળી છે અને જમણા પગના અંગૂઠાના થળમાં ઉધ્વ રેખાને મળતું જવનું ચિહ્ન છે અને તે જમણા પગના તળામાં ઉધ્વ રેખાની 2 કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વ્રજ, સ્વસ્તિક, જાંબુફળ એમના ચિહ્ન છે અને જમણા પગના અંગૂઠાના નખમાં 1 ઊભી રાતી રેખાનું ચિહ્ન છે અને એ જ અંગૂઠાને 12 લરે પકડે 1 તિલ છે અને અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાકોરનું પડખું તેમાં 1 તિલ છે અને જમણા પગની છેલ્લી આંગળીમાં બહારના પડખામાં નખની પાસે 1 તિલ છે અને ડાબા પગની ઉધ્વ રેખાની ડાબી કોરે શામ એવા 2 ચિહ્ન પાસે છે અને વળી એ ઉધ્વ રેખાને મળવું ફણાના થળમાં 1 વ્યોમનું ચિહ્ન છે અને ડાબા પગના તળામાં ઉધ્વ રેખાની 2 કોરે ધન, ધનુષ્ય, કળશ, મસ્તક, ત્રિકોણ, ગૌપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે અને 2 પગના તળા રક્ત છે અને ને 2 પગના અંગૂઠા અને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઉપડતા ને તેજસ્વી છે અને 2 પગના અંગૂઠા અને આંગળીઓની ઉપર ઝીણા અને કોમળ એવા રોમાન ચિહ્ન છે અને 2 પગના અંગૂઠા અને તેની પાસેની 2 આંગળીઓ તે ઉપર પર ચામડીના ઘસારાના ચિહ્ન છે અને 2 પગની જે બહારની ઘૂંટીઓ અને તેથી હેઠે આસાનના ઘસારાના ચિહ્ન છે અને જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીની ઉપર 1 નાનો તેલ છે અને એ પગના સાથળને બહારલી કોરે 1 મોટો ચિહ્ન છે અને ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નળીને ઉપર 1 મોટો
તિલહ છે ને તેની ઉપર પાસે જ એક નાનો તિલહ છે અને બે પગના ઢીંચણને બહાર પડખે એક ચિહ્ન છે અને કડી ભાગને વિશે બે કોરે ધોતિયું પહેરાના ઘસારાના શ્યામ ચિહ્ન છે અને સદા શીતળ એવું જે ઉંદર તે ઉપર ત્રિવળી પડે છે અને ઊંડીને ગોળ એવી બે નાભી તેની બે કોરે તિલ છે તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભીથી જરાક છેડે છે અને જમણી કૂખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે અને નાભીથી ઉપર બે તંદુ ને છેડે ત્રણ તિલ છે તેમાં બે નળીની ઉપર એક છે અને એક વચ્ચે છે અને તે વચલા તિલની બે તસુ ઉપર એક તિલ છે અને ડાબા ખંભે કૂખથી ઊંચે ને બગલથી હેઠે મોટો 4 તિલની ઊભી હાર છે અને તેની પાસે બહારની કોરે એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે અને હૃદયને વિશે રોમનું શ્રી વત્સ ચિહ્ન છે અને છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે 5 તસુ પહોળો ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે જે જમણી કોરે કંઈક વિશે ચડતું છે અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટું તિલ છે અને એ તિલની ડાબે કોરે બે આંગળને છેડે એક તિલ છે ને તેથી ડાબી કોરે બે તસુને છેડે ડાબા સંસની ઉપર એક તિલ છે અને બે સ્તંભની ઉપર બે છાપના ચિહ્ન છે ડાબી ભુજાની માહેલી કોરે ઊભી ઓળે 3 તિલની ઊભી હાર છે અને જમણા ભુજાની પાસે માહેલી કોરે ઊભી ઓળે 4 તિલ છે અને જમણી ભુજામાં મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે ને તે છાપના ચિહ્નને પડખે બહારલી કોરે નાના 4 તિલ છે અને જમણી કૂણીથી હેઠાને કાંટાથી ઊંચા 2 તિલ છે અને જમણા હાથની તછલી આંગળીના મૂળથી ઉપર અંધ્ર આગળને છેડે એક નાનું તિલ છે અને ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે અને ડાબી કૂણીથી 2 તસુ હેઠો હાથ ને ઉપલે ભાગે એક તિલ છે અને ડાબા હાથના અંગૂઠાના પાસેથી જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે અને એ અંગૂઠાના પાસેની આંગળીના નખની પાસે છે માહેલી કોરે એક નાનો તિલ છે અને ડાબા હાથના પોચા ઉપર એક તિલ છે અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઉપડતા છે અને તેજસ્વી છે ને તે નખના જે અગ ભાગ
તે અતિ તીક્ષ્ણ છે, અને બે હાથના જે તળા તે રક્ત છે, ને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શામ જણાય છે, અને બે હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા બે છાપના ચિહ્ન છે, અને બે કુણી શામ છે, અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે, ને એ તિલની જરાક છેટે એક નાનો તિલ છે, અને દાઢીથી હેઠો એક તિલ છે, અને ડાબા ખંભાથી બે આગળ હેઠો વાસમાં એક રોમે સહિત એક મોટો તિલ છે, ને એ તિલથી હેઠો એક તિલ છે, ને તેથી હેઠો બીજો તિલ છે, અને કરોડની ડાબી કોરે ડોથી બે તસુ હેઠો એક તિલ છે, અને જમણી ખરડી પડી ઉપર એક નાનો તિલ છે, અને કરોડથી જમણી કોરે વાસાની મધ્યે 4 તિલ છે, અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે, અને એ તિલથી ઊંચો, ને આંખના ખૂણાથી હેઠો પાસે જ એક નાનો તિલ છે, અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાંપણીઓ તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કચરલીઓ પડે છે, અને નાસિકાની ઉપર સીલીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે, અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમની દાઢ તેમાં શામ ચિહ્ન છે, અને જીહવા તે કમળના પત્ર સરખી રક્ત છે, અને ડાબા કાનને માહેલી કોરે શામ બિંદુનું ચિહ્ન છે, અને વિશાળ ને ઉપરતું એવું જે લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી બે રેખા છે, અને વળી લલાટને વિશે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન, અને જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે, અને તાળવાની ઉપર એક મોટો તિલ છે, અને શિખાની આગળ સમીપે એક તિલ છે, અને શિખાની પાછવાડે જમણી કોરે 3 તિલ છે, અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે, અને શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ અને સુંદરતા અને મધુરતા તેણે યુક્ત છે, અને તે મૂર્તિ પુષ્ટ છે, અને અતિશય શોભામાન છે, અને તે મૂર્તિના દર્શનને કરનાર જે ભક્તજન તેના મનને અને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે, અને તે મૂર્તિ ઘનશ્યામ છે, અને શાંત સ્વભાવે યુક્ત છે, અને ગુણપદને વિશે શ્રી ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે, તેટલી જ શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી છે, અને શ્રીજી મહારાજની મૂર્તિના જે કર ચરણ આદિક સર્વ અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવા કહા છે તેવા જ છે. આવી જ રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્નો તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે. જય
સ્વામિનારાયણ.